વિસાવદરમાં લાગેલા પોસ્ટરોમાં દેશની 80 કરોડ ચૂલાની જનતાને સરકાર દર મહિને અનાજ આપતી હોવાની જાહેરાત થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। દેશની વસ્તીમાંથી 80 કરોડ ચૂલાની જનતા ખરેખર આ યોજનાનો લાભ લેતા હોય તો ઘર દીઠ 4 વ્યક્તિને લાભ મળતો હોય તો દેશની વસ્તી 300 કરોડ અને 20 લાખ લોકોને અનાજ પૂરું પડાતું હોય તેવો ચોખ્ખો હિસાબ થાય અને દેશની વસ્તી 145 કરોડની જ હોય ત્યારે આ કેવી રીતે સંભવ બને તેવો હિસાબ વિસાવદરની જનતા લગાવી રહી છે। લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ ખરેખર કેટલા લોકો આવું અનાજ મેળવતા હશે અને કેટલું અનાજ સગેવગે થતું હશે। સરકાર પાસે 80 કરોડ ચૂલાના લોકો લાભ લેતા હોય ત્યારે તેનાથી 20 થી 30% લોકોને પણ અનાજ મળતું નથી। બીજા તાલુકામાં જે થતું હોય તે પણ વિસાવદર તાલુકામાં આવા 80 કરોડ લોકો પૈકી કેટલા લોકોને અનાજ મળતું હશે તેવો પ્રશ્ન બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે। જય સોમનાથ રામજીભાઈ કોટડી જામુડી સરકાર। હવે આ મોદી સાહેબે બોર્ડ માર્યા તમારા વિસાવદરમાં, બીજા સિટીમાં બોર્ડ માર્યા છે 80 કરોડ ચૂલા હું આપું છું અનાજ આપીને। હવે મારે આ ભાઈને એટલું કહેવાનું છે કે ભાઈ 80 કરોડના તમે ચૂલા અપાવતા હોય તો 80 કરોડના ચૂલા અપાવતા હોય તો એક ઘર દીઠ 3 જણા થાય, બરોબર? આપણે 4 નથી ગણતા, એક ઘર દીઠ 3 જણા ગણીએ તો 8 તેરીને 24, બરોબર? 200 કરોડ અને 240 કરોડ પબ્લિક થાય, બરોબર છે? કે દુનિયા ભારતની આબાદી 145 કરોડ છે તો બીજું અનાજ ક્યાં કે વિદેશમાં મોકલે છે, કે વિદેશને આપે છે, કે વિદેશને ધરવે છે? પછી બીજું કે આ ભાઈને મારે એટલી કહેવાની વિનંતી છે કે ભાઈ 80 કરોડ નહીં, આ પોણી દુનિયાનું પેટ છે ને કિસાનો ભરે છે। તમારી ઘરે કે તમારી કંપનીની ઘરે કોઈ કંઈ પાકતું નથી, જેથી કરી અને આવા ગોળા મૂકવાનું બંધ કરો અને આવા તકવાદી માણસોને છૂટાવવાના નથી થતા અને સારા માણસોને છૂટાવો જેથી દુનિયાની આબાદી વસે અને ગરીબ માણસ તમને બહુ વ્યવસ્થિત દુનિયામાં કે સમાજમાં રહી શકે એવી મારી નમ્ર વિનંતી।